શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રના જ ગુજરાતી અર્થ જોઈએ છે. એમાં આપણે 121 સુધી આવ્યા હતા, 120 સુધી આવ્યા હતા. 121મું પાયિતામૃત દેવાંશો યુદ્ધ હેતુ સ્મૃતિપદ સુમાલિન માલી વધકૃન માલ્યવદ પ્રાણહારક. પાયિતામૃત દેવાંશો એટલે અમૃતરૂપ દેવાંશ દેવોને પાનારા, શુદ્ધ હેતુ સ્મૃતિપદ યુદ્ધના કારણરૂપ સ્મૃતિને જગાડનાર, સુમાલી માલી વધકૃન સુમાલી અને માલી નામના દૈત્યનો વધ કરનાર, માલ્યવદ પ્રાણહારક માલ્યવાન દૈત્યોના નાશ કરનારા, અમૃતરૂપ દેવાંશ દેવોને પાનારા, યુદ્ધના કારણરૂપ સ્મૃતિને જગાડનાર, સુમાલી અને માલી નામના દૈત્યોનો વધ કરનારા, માલ્યવાન દૈત્યોના નાશ કરનારા. 122 કાલ નૈમી શિરચ્છેદી દૈત્ય યજ્ઞ વિનાશક ઇન્દ્ર સામર્થ્ય દાતા ચ દૈત્ય શેષ સ્થિતિ પ્રિય. કાલ નેમી શિરચ્છેદ એટલે કાલ નામી દૈત્યનું મસ્તક છેદનાર, દૈત્ય યજ્ઞ વિનાશક બલિરાજાના આસુરી યજ્ઞનો નાશ કરનારા, ઇન્દ્ર સામર્થ્ય દાતા ચ ઇન્દ્રના દૈત્યોનો પરાભવ કરવાનું સામર્થ્ય આપનારા, દૈત્ય શેષ સ્થિતિ પ્રિય એટલે યુદ્ધમાં બચેલા દૈત્યોને જીવિત રાખનારા, કાલ નેમી દૈત્યનું મસ્તક છેદનારા, બલિરાજાના આસુરી યજ્ઞનો નાશ કરનારા, ઇન્દ્રને દૈત્યનો પરાભવ કરવાનું સામર્થ્ય આપનારા, યુદ્ધમાં બચેલા દૈત્યોને જીવિત રાખનારા. શિવ વ્યામોહકો માઈ ભૃગમંત્ર સ્વ શક્તિદહા બલિ જીવન કરતા ચ સ્વર્ગ હેતુ વ્રતાચિત. શિવ વ્યામોહકો માઈ ભૃગમંત્ર સ્વ શક્તિદહ બલિ જીવન કરતા ચ સ્વર્ગ હેતુ વ્રતાચિત. શિવ વ્યામોહકો માઈ એટલે શિવજીને મોહિની સ્વરૂપના દર્શનથી વિશેષ મોહ પમાડનારા, ભૃગુમંત્ર સ્વશક્તિદહ એટલે માયાવી માયાદાસીના સ્વામી, બલિ જીવન ભૃગુમંત્ર સ્વ એટલે ભૃગુના મંત્રોમાં શક્તિ આપનારા, બલિ જીવન કરતા ચ બલિરાજાને જીવન આપનારા, બલિરાજા પાસેથી સ્વર્ગ લઈ ઇન્દ્રને આપનારા, અને સ્વર્ગ હેતુ વ્રતાચિત હોય એટલે પયોવ્રત વડે અદિતિ દ્વારા સેવ્ય, શિવજીને મોહિની સ્વરૂપના દર્શનથી વિશેષ મોહ પમાડનારા, માયાવી માયાદાસીના સ્વામી, ભૃગુના મંત્રોમાં શક્તિ આપનારા, બલિરાજાને જીવન આપનારા, બલિરાજા પાસેથી સ્વર્ગ લઈ ઇન્દ્રને આપનારા, પયોવ્રત વડે અદિતિ દ્વારા સેવ્ય, આદિત્યાનંદ કરતા ચ કશ્યપાદિતિ સંભવ ઉપેન્દ્ર ઇન્દ્રાવરજો વામન બ્રહ્મરૂપ ધ્રુક. આદિત્યાનંદ કરતા છે એટલે અહીંથી વામન ભગવાનના નામ શરૂ થાય છે. અદિતિને ત્યાં પ્રગટ થઈ આનંદ આપનારા વામન પ્રભુ. કશ્યપાદિતિ સંભવ એટલે કશ્યપને અદિતિથી પ્રકટ થનારા. ઉપેન્દ્ર ઇન્દ્રાવરજો એટલે ઇન્દ્રના લઘુ ભ્રાતા, ઇન્દ્રના અધિપતિ. ઇન્દ્રાવરજો એટલે ઇન્દ્ર પછી પ્રગટેલા. વામન બ્રહ્મરૂપ ધ્રુક એટલે વામન બટુક બ્રાહ્મણનું રૂપ ધરનારા. અદિતિને ત્યાં પ્રગટ થઈ આનંદ આપનારા વામન પ્રભુ, કશ્યપને અદિતિથી પ્રગટ થનારા, ઇન્દ્રના લઘુ ભ્રાતા, ઇન્દ્રના અધિપતિ, ઇન્દ્ર પછી પ્રગટેલા, વામન બટુક બ્રાહ્મણનું રૂપ અવતાર રૂપ ધરનારા. આગળ 125 બ્રહ્માદિ સેવિત પર્યુજ્ઞ પાવન તત્પર યાચોપદેશ કરતા ચ ન્યાપિતાશે સંસ્થિતિ. બ્રહ્માદિ દેવોએ સેવેલા વિગ્રહવાળા, યજ્ઞ પાવન તત્પર બલિરાજાના યજ્ઞને પાવન કરવામાં તત્પર, યાચોપદેશ કરતા છે યજ્ઞના નિમિત્તથી બલિરાજાને ઉપદેશ આપનારા, જ્ઞાપિતા શેષ એટલે પોતાના પ્રાગટ્યથી સંપૂર્ણ કર્મની સફળતા અને સમાપ્તિ જણાવનારા.
બ્રહ્માદિ દેવોએ સેવેલા વિગતવાળા બલિરાજાના યજ્ઞને પાવન કરવામાં તત્પર, યજ્ઞના નિમિત્તથી બલિરાજાને ઉપદેશ આપનારા, પોતાના પ્રાગટ્યથી સંપૂર્ણ કર્મની સફળતા અને સમાપ્તિ જણાવનારા. 126 એ સત્યાર્થ પ્રેરક સર્વહર્તા ગર્વ વિનાશક ત્રિવિક્રમ સ્ત્રી લોકાત્મા વિશ્વમૂર્તિ પૃથુશ્રવા સત્ય સંકલ્પના પ્રેરક 3 પગલાથી બલિરાજાનું સર્વસ્વ હરનારા. બલિરાજા સત્યાર્થ પ્રેરક એટલે સત્ય સંકલ્પના પ્રેરક, સર્વહર્તા એટલે 3 પગલાથી બલિરાજાનું સર્વસ્વ હરનારા, ગર્વ નાશક હોય એટલે બલિરાજા ગર્વનો નાશ કરનારા. ત્રિવિક્રમ સ્ત્રી લોકાત્મા એટલે 3 પગલાથી ત્રિલોકી માગનારા. વિશ્વમૂર્તિ વિશ્વરૂપ ભગવાન અને પૃથુશ્રવા એટલે વિશ્વવ્યાપી યશવાળા. સત્ય સંકલ્પના પ્રેરક 3 પગલાથી બલિરાજાનું સર્વસ્વ હરનારા, બલિરાજાના ગર્વનો નાશ કરનારા, 3 પગલાથી ત્રિલોકી માગનારા, 3 લોકવ્યાપી સ્વરૂપવાળા અને વિશ્વરૂપ ભગવાન વિશ્વવ્યાપી યશવાળા. 127 પાશબદ્ધ બલિ સર્વદૈત્ય પક્ષોપમર્દક સુતલ સ્થાપિત બલિ સ્વર્ગાધિક સુખપ્રદ. પાશબદ્ધ બલિ એટલે બલિરાજાને વરુણ પાશથી બાંધનારા, સર્વ દૈત્ય પક્ષોપમર્દક સર્વ દૈત્ય પક્ષનું મર્દન કરનારા, સ્તુતલ સ્થાપિત બલિ સુતલ પાતાળમાં બલિને સ્થાપન કરનારા, સ્વર્ગાધિક સુખપ્રદ સ્વર્ગથી પણ અધિક સુખ આપનારા, કર્મ સંપૂર્તિ કરતા ચ સ્વર્ગ સંસ્થપિતામરઃ જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા મહામિનોબ્ધિ સંશ્રયો. 128મો શ્લોક છે. કર્મ સંપૂર્તિ કરતા છે એટલે યજ્ઞ કર્મની સારી રીતે પૂર્તિ કરનારા, સ્વર્ગ સંસ્થા પિતામર એટલે સ્વર્ગમાં ફરીથી દેવોને સારી રીતે સ્થાપન કરનારા, જ્ઞાત ત્રિવિધ ધર્માત્મા સાત્વિક આદિ ત્રિવિધ ભાવોથી સેવન કરવા યોગ્ય. વામન ભગવાનના નામ સમાપ્ત. હવે મહામીનો એટલે વિશાલકાય મત્સ્યરૂપી ભગવાન અને દીઘ સંશ્રયો એટલે પ્રલયકાલીન સમુદ્રમાં સ્થાપનાવાળા, યજ્ઞ કર્મની સારી રીતે પૂર્તિ કરનારા, સ્વર્ગમાં ફરીથી દેવોને સારી રીતે સ્થાપન કરનારા, સાત્વિક આદિ ત્રિવિધ ભાવોથી સેવન કરવા યોગ્ય, વિશાલકાય મત્સ્યરૂપી ભગવાન પ્રલયકાલીન સમુદ્રમાં સ્થાપનાવાળા. સત્યવ્રત પ્રિયો ગોપ્તા મત્સ્યમૂર્તિ ઘૃત શ્રુતિ શૃંગબદ્ધ ઘૃત ક્ષોણી સર્વાર્થ જ્ઞાપકો ગુરુ. 129મું સત્યવ્રત પ્રિયો ગુપ્તા રાજર્ષિ સત્યવ્રતની પ્રિય પ્રભુ મત્સ્ય ભગવાન, મત્સ્યમૂર્તિ ઘૃતશ્રુતિ પ્રલયકાલે સત્યવ્રત રાજર્ષિ અને ઋષિઓની રક્ષા કરનાર, શુગબંધ ઘૃતક્ષોણી એટલે મત્સ્યરૂપે હયગ્રીવ આસુરને મારી વેદોને ધારણ કરનારા, શિંગડે બાંધી ડૂબતી પૃથ્વીને ધારણ કરનારા, સર્વાર્થ જ્ઞાપકો સત્યવ્રત રાજાને સર્વ પુરુષાર્થનો મત્સ્ય પુરાણ દ્વારા ઉપદેશ આપનારા, ગુરુવાષ્ટક દ્વારા પ્રભુનું પરમ ગુરુત્વ સત્ય વ્રત રાજા દ્વારા પ્રતિપાદન કરનારા. રાજર્ષિ સત્યવ્રતના પ્રિય પ્રભુ મત્સ્ય ભગવાન પ્રલયકાલે સત્યવ્રત રાજર્ષિ અને ઋષિઓની રક્ષા કરનારા, મત્સ્યરૂપે હયગ્રીવ અસુરને મારી વેદોને ધારણ કરનારા, શિંગડે બાંધતી ડૂબતી પૃથ્વીને ધારણ કરનારા, સત્યવ્રત રાજાને સર્વ પુરુષાર્થનો મત્સ્ય પુરાણ દ્વારા ઉપદેશ આપનારા, ગુરુવાષ્ટક દ્વારા પ્રભુનું પરમ ગુરુત્વ સત્યવ્રત રાજા દ્વારા પ્રતિપાદન કરનારા. આ આપણો 8મો સ્કંદ પૂરો થયો. હવે 9મો સ્કંદ કાલે આવશે. ઈશાનું કથા. જય શ્રી ગોખલેશ.